હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે છે સન્ડેની મોર્નિંગ અને સન્ડે એટલે લેઝી ડે બિકોઝ કામ કરવાની ઈચ્છા જ ના થાય. થોડાક લેટ ઉઠ્યા હોય ને, રજા હોય બાળકોને, એટલે તો કામ કરવાની ઈચ્છા ના થાય. અને મારી આંખ તમને ઝીણી ઝીણી લાગતી હશે. જોગીશું ઉઠી ગઈ. અહીંયા આવ. અંદરથી રાડો પાડે છે, મમ્મા દી. કામવાળા આવે ને ત્યાં સુધી ના ઉઠે. હવે એ ઉઠી ગઈ છે ને, હવે મારે એ રૂમ સાફ કરવો પડશે. તો કાલે અમે છે ને નીચે લેટ નાઇટ સુધી બેઠા હતા બધી લેડીઝ, અને બેડમિન્ટન રમતા હતા ને, તો મારી આંખમાં સટલ વાગી ગયું હતું. એટલે મારી આંખમાંથી બહુ જ કાલ પાણી નીકળતું હતું, એટલા માટે આંખ ઝીણી ઝીણી છે. તો જો પૂનમ આવી ગયા છે ગામડેથી, અને ગામડેથી વસ્તુ આવે ને થોડી આવે ને તો વાંધો ના આવે, ફટાફટ આપણે બધું કરી નાખીએ. પણ આજ વખતે તો પૂનમ લાવ્યા છે, બાપરે. હું તમને બતાવું હમણાં. મને જોઈને કંઈક થાય છે, હું આને કેવી રીતના બધું ઠેકાણે કરીશ. અને સન્ડે એટલે બાલ્કનીને બધું સાફ કરવાનું હોય ને, તો હોલ ને સોફા આમ હોય ને, હોલમાં બધું મેસી હોય. પછી રસોઈ પાછી કરવાની હોય, પૂનમ જમવા આવવાના હોય, એટલે મોડા ઉઠીએ. આમ મજા આવે સન્ડે, પણ આમ કંટાળો આવે. પછી એમ થાય કાલ તો સોમવાર છે, શનિવારની નાઇટ હોય ને, એટલે એમ થાય હાશ પછી કાલ સન્ડે છે એટલે મોડે સુધી સુવાનું. પણ સન્ડેની મોર્નિંગ થઈ જાય, નાહી લઈએ, પૂજા થઈ જાય બધું, પછી એમ થાય લ્યો સન્ડે તો જતો રહ્યો. તો આવું છે. તો ચલો બતાવી દઉં તમને પૂનમ શું લાવ્યા છે. તો જો પહેલાં તો હું તમને બતાવી દઉં હોલમાંથી. તો સન્ડે છે અને હોલ મારો જો મેસી. અત્યારે આ બાલ્કની છે ને, એ મારે સાફ કરવાની હોય ને સન્ડેના, એટલે સોફો આમ ખસેડવો પડે, ત્યારે બાલ્કનીમાંથી આમ જવાય. એટલે અત્યારે આવ્યું છે. અહીંયા બધું ગીશુનું પડ્યું છે. અને અહીંયા જો 2 બનાનાની પેલી લઈ આવ્યા છે. હવે એટલા બધા બનાના મારે ક્યાં નાખવા. પૂનમનું છે ને આવું જ હોય. અને આ જો આ તો મેં મંગાવ્યું હતું, બરાબર. ગુંદ છે, આમાં હિંગ છે, ચણાનો લોટ, એવું બધું. આ 2 પેકેટ ખાજલી લઈ આવ્યા છે. આ તો મારું ફેવરેટ છે, સ્વીટ છે, ચોકલેટ બરફી એવું કંઈક કહેવાય એને, ખબર નથી. જો આમાં જે જેલી છે ને, આવડી જેલી મને બહુ ભાવે. અને હવે હું તમને એક વસ્તુ બતાવું. જો આ પાલક, રીંગણ, આ બધું વાડીનું છે, બધું શાકભાજી. એટલે આમાં મરચાં છે, આમાં જે જોતું હશે ને જેટલું એટલું હું રાખીશ, બાકીના આજુબાજુવાળાને ભાઈને લઈને આપી દઈશ. અને જો એટલા બધા ગાજર, અડધી થેલી ભરી છે. અને આ છે પેલી શું કહેવાય, કોથમીર. આ કોથમીરના દાણાને શું કરવા એ છે ને. અને આમાંય પાલક છે, નીચે પાલક છે, જો છે ને. બધી ઘરની વાડીનું છે, એટલે જેટલું જોતું હોય એટલું રાખવાનું, બાકીનું આપી દેવાનું. તો ચલો કરીએ વળગીએ. આમાંથી અડધી હું વેફર બનાવીશ, અડધી એટલે થોડીક ભાઈને એને આપી દઈશ બનાનામાંથી, અને થોડીક વેફર બનાવીશ ને થોડાક પાકવા નાખી દઈશ. એમ તો મેં કાચા બનાના લઈ આવતા, કાચા બનાના જ લઈ આવું મોસ્ટલી હું, પછી પકાવીને ખાઈએ એમ. ઓલા તો બહુ પહેલાં આવે છે એટલે એ નથી ખાતા, દવાવાળા આવે ને એટલે. તો ચલો મંડાઈ પડીએ. 11 તો વાગી ગયા આમને મેં જો. પહેલાં તો ગીશ ઉઠી ગઈ છે. કાન કોણ રાડો પાડતું હતું? મમ્મા દી. કોણ બોલતું હતું? કોણ બોલતું હતું? દેખાય છે મને, દેખાય છે મને, દેખાય છે મને. ઓકે. ચલ માર દીકરો, આજે મારે બહુ બધું કામ છે. જે કરો હાલમાં દીકરો ફટાફટ. ચલો ઊભો થઈ જા બાબુ. ચલ માર દીકરો,
આપણે એમ કહીએ ને મને વાગ્યું હતું એટલે ગીશુ નહીં વાગ્યું જ હોય એવું એ કે મને વાગ્યું હતું. શું વાગ્યું હતું તને? ફૂટબોલ. કેવી રીતે? ફૂટબોલ આંખમાં વાગ્યો હતો? આંખમાં વાગ્યો હતો? તો તે મને કેમ કીધું નહીં? કેમ કે તું વાતોમાં હતી. તો વાતોમાં હોય તોય કહેવાય ને બટુ. જો હું કહું છું ને કાલે અમે બધા નીચે બેઠા હતા તો ત્યારે એને વાગ્યું હશે. અને બેડમિન્ટન રમતા હતા ને ગીશુમાં નીચે મમ્મા અને નીલુ આંટી, ત્યારે મને આંખમાં શટલ વાગ્યું હતું. ઓલો પ્લાસ્ટિકનું શટલ હોય ને એમાં જે ઓલો ખૂણો હોય ને એ મને આંખમાં વાગી ગયો હતો. આંસુડા નીકળતા હતા બહુ જ. પછી જો આ ક્યુબ છે ને, આ ક્યુબથી મેં થોડીક વાર આમ આ બરફ આમાં થઈ જાય પાણીવાળું છે તો આનાથી મેં થોડીક વાર આમ શેક કર્યો. પછી થોડીક આમ મજા આવી. પણ અત્યારે હજુ મને ખટકે છે ખરા, હજુ મને એવું લાગે છે મને દુખે છે. પાણી નીકળવા માંડે છે જો. તો જો અહીંયા થઈ ગયું છે મારું સાફ સફાઈ અભિયાન શરૂ. હોલમાં જ હું બધું કરી નાખીશ. આમ તો છે ને ગામડેથી શાકભાજી આવ્યું અને મસ્ત ઓર્ગેનિક છે આ બધું શાકભાજી, એટલે થોડુંક આમાંથી હું રાખીશ અને થોડુંક બધાને આપી દઈશ. આજે સન્ડે છે એટલે બાળકોને કાંઈ લેવા જવાનું કે સ્કૂલે લેવા જવાનું ટ્યુશનનું કાંઈ ટેન્શન નથી, એટલે આરામથી હું 2-2:30 વાગ્યા સુધી મસ્ત કરી નાખીશ. અને મારે જોતું છે એ બધું હું રાખી લઈશ, બાકીનું બધું આપી દઈશ. તો આમાં જે કોથમીરમાં જે નાના નાના ધાણા છે ને એ પૂનમ ભજીયામાં નાખવા માટે લાવ્યા છે. ભજીયામાં એ કે આ ધાણા નાખવાના ખાવાની બહુ મજા આવે, બહુ સરસ લાગે. અને જો રીંગણા એટલા મસ્ત છે, આ રીંગણાનું શાક અને અહીંયાના રીંગણાનું શાક ખાઈએ ને એટલે બેયમાં બહુ જ ફેર લાગે. તો ચલો જો અહીંયા બધું મેં અલગ મસ્ત પાડી દીધું છે. તો કરી નાખીએ હવે સાફ સફાઈ. અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જો હોલમાં બધું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે. અને અહીંયા છે ને એટલા પહેલાં વધ્યા છે રીંગણ. આ ગાજર હમણાં પૂનમની ખમણી દેશે મને હલવો બનાવવા માટે. અને એટલા કેરેટ વધ્યા છે, હવે આ કોકને આપવા પડશે. અને અહીંયા જો હું રીંગણ બટેકાનું શાક બનાવું છું. રીંગણ બટેકાનું શાક અત્યારે ડિનરમાં. અને રોટલો ખાવાની ઈચ્છા છે. તારે શું ખાવું કાના? રોટલી અને હની રોટી. બાબુ તારે? હું રોટલો અને રીંગણ બટેકાનું શાક. શું? ના બટુ આજે ગાર્ડનમાં નહીં. આજનો દિવસ ગાર્ડનમાં નહીં બટુ. નહીં દી નહીં, પછી થાય દી થાકી ન ગયું. કાલે એની એક્ઝામ ચાલુ થાય છે, પછી એને વાંચવાનું ના હોય. વાંચીને થાકી જાય પછી એમાં દીકરો. નહીં, સન્ડે છૂટી હોય ગાર્ડનમાં. ખોટા તોફાન નહીં. તો જો અત્યારે છે આવું બધું. અને હમણાં ભાઈને લોકોએ આવશે તો જો હમણાં વિશ્વા દીદી આવશે. જો કેમ કરશે? કઈ નહીં, હાલો હમણાં મામુની આવશે ઉભી પછી તું રમજો. હો અહીંયા હમણાં જો મસ્ત મસ્ત કેવો સરસ ગીશુ ડાન્સ કરતી હતી. ડાકલા કરતી હતી ને મસ્ત, કેટલો મસ્ત કરતી હતી. तनिक उनकी कद काठी बताई, वैसे स्त्री थी या पुरुष? લાઇટ કેમેરા એક્શન. જો ગીશુ ખાય છે હની રોટી, અડધી ખવાઈ ગઈ છે. મીતુ શું ખાય છે? રીંગણ બટેકાનું શાક, રોટી અને તીખા. મને છે ને ચોળીને ખાવાનું મન થયું છે એટલે મારે છે ને રીંગણ બટેકાના શાકમાં ચોળી અને પછી હે ને હાથથી ખાવું છે. જોઈએ જેટલી કરું તે હાથથી ખાય. ને પૂનમ શું ખાય છે? પૂનમને છે ને આ ગાંઠિયા બહુ ભાવે છે. ટાણે ગાંઠિયા ખાય. તારે શું ખાવું છે? એમાં રોવાનું ન હોય બેટા, માગી લેવાનું હોય. ટીપું પડશે, લાઈ હું ખવડાવું. અરે વાહ, આમ ખાઈએ ને આપણે ત્યારે આમ થોડુંક નમાય એટલે ટીપા ના પડે. ચલો તો
જમી લઈએ અમે. આવો નહીં ઉતરતી. ઉતરી ગયો. જો હાથેથી ખાવાની મજા આવે. રીંગણા બટેકાનું શાક ને રોટલો ચોળીને મરચું ને તીખા ને દેશી મરચું તીખા. તન જોઈને મારા મોઢામાં પાણી આવે. ખાવું ના ના હની ખાઈ અને લીધું. ગાંઠિયા. હની અને ગાંઠિયા દીશું ખાઈ છે. એ તીખા ગાંઠિયા પાછા. મેં ડેડીને અડધો ને અડધો રોટલો આપી દીધો. અમારે ઘટશે લગભગ એવું લાગે. કઈ જો તીખા નથી મરચા ખાવું મોળા હે કોણ. હું હનીમાં સોનાની થાળીમાં ખાવું છું હું ને ડેડી બે સોનાની ડીશમાં ખાઈ. દીશુને ને તારે અમે બે સાદા. ચાંદીની ડીશમાં. મને નથી હે મને નથી એમ નહીં તું તારે ને દી ને ચાંદીની મારે ને ડેડી ને સોનાની. મને દી જોડે તીર નથી બનાવી. સોનાની નથી હો કાંસાની છે. કોઈ આવતા નહીં. તો મામી ને મમ્મા બે બેનપણી ભેગ્યું થઈ ગયું છે એટલે બેડ ખોલીને બેઠા છે. આ મસ્ત થઈ જતું હશે હો તને. હા ખાઈ દીધી મેં માયકું તો ગઈ સાહેબ તમારે કેમ કર્યું ક્યાં ગરબામાં જવું છે ગરબામાં આવું બધું નીચે જો હેતુ જો આ ડેડી મને જો આવ્યા હતા ને તઈ મેં આ ડ્રેસ પહેર્યો. જો આવો છે નીચેથી ખુલતો નીચે આવો. પ્લાઝો પ્લાઝો નથી તો આવું છે. નાડાવાળો અફઘાની જેવો. હા અને એટલો મસ્ત લાગતો હતો ને ડેડીને બહુ જ ગમતો હતો. હા ડેડી કે આપણે રહીએ આપણે મરીએ ને ત્યાં સુધી આ રાખજે અરે એટલે મેં હેચવો છે. બહુ દૂરનું વિચારી લીધું. અને આમ જો હું આટલી પાતળી હતી નહીં તો. દિયા છે તારો છે હા હા આટલી હતી બોલ એટલી જ. દિયા જો ગીસુ થોડુંક શું ગીસો ને થોડોક મોટો થતો હશે. ચણિયા ચોળી થઈ જશે ચણિયા ચોળી ચણિયા ચોળી થઈ ઓલું હલાવ્યું હા જશે મારું ઊભી હવે ચેન વાળા પહેરતાય ભૂલાઈ ગયા એને પછી ડેડીને બતાવજો. એ તો જતા રહ્યા. હવે ઓલું વાગ છે કાનું વાગે ની બંધ કરી દે. મને તો એ થાય છે પણ હું આવ નીકળી જઈશું હાવ. આમ તો ખરા, આમ તો ખરા. અહીં તો ચેન ખુલ્લું છે ચેન બંધ કરી નથી નામું છે ના બસ કાઈ દઉં. ચેન બગડી ગયું છે. ચેન બગડી ગઈ છે. જો અહીંયા બને છે હલવો. ઓલમોસ્ટ બની ગયો છે. આ ગાજરનો હલવો છે ને યલો કલરનો બને. ઓલો છે ને અહીંયાના ગાજર એનો ઓરેન્જ કલર જેવો બને. અને આને જો મેં અહીંયા સૂકવી દીધા છે. કાંઈ સૂકવવાનું ના મળ્યું ને તો મેં એપ્રનમાં સૂકવી દીધા. આ અથાણામાં નાખવા માટે મેં ખમણ કર્યું છે. ઓહો વાગ્યું બધું. અને જો કેવું લાગે છે તને? કાલે એક્ઝામ ચાલુ થઈ છે નીતુની. કેવું લાગે? કેવું લાગે છે? કેવું લાગે? મારો દીકરો 10:30 થયો છે અને અત્યારે વાંચવા બેઠી છે. તો
તો ચલો હવે અમારે થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો હવે હલવો થોડીક વાર છે, જો નાઇટ ડ્રેસ પહેરશું, કાનાને સુવડાવશું, ત્યાં થઈ જશે ને કહીશું? ત્યાં થઈ જશે? હું પછી તરત ખાઈ લઈશ. ના હવે સુવા ટાઈમે નહીં, આપણે હાલ બ્રશ કરાવી દઉં તને. નહીં જોવાનું. નાઇટ ડ્રેસ પહેરી લ્યો, બ્રશ કરાવી દઉં, જ્યારે આપણે સૂઈએ ને ત્યારે એન્ડ કરી દઈશ. કાનાને સુવડાવી દઈએ. તો ચલો મસ્ત મસ્ત હલવો બને છે અને હવે હલવો ખાવાનો છે કાલે, હે ને દિવસે? અને લંચ બોક્સમાં લઈ જવાનો છે ફ્રૂટ બ્રેકમાં. યે! અને મમ્મા તો ચલો લંચ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.